વિસાવદર તાલુકામાં ખનિજ ચોરીનો મોટો મુદ્દો સામે આવ્યો છે, જ્યાં ગૌચર જેવી અનામત જમીનો પણ હવે માફિયાઓના નિશાને આવી ગઈ છે। આક્ષેપ છે કે સુજલામ સુફલામ પરમિટના ઓઠા હેઠળ દિવસના પ્રકાશમાં જ ખનિજ ઉસેડાઈ રહ્યું છે। ગૌચરની જમીનમાં ખાડા ખોદાતા પશુધન માટે ચરોતરનો પ્રશ્ન ગંભીર બન્યો છે। સ્થાનિકો અનુસાર એક જ દિવસે અંદાજે 120 જેટલા ટ્રેક્ટરો માટી અને પથ્થરો ભરીને ખુલ્લેઆમ પસાર થાય છે, છતાં વહીવટીતંત્ર મૌન છે। લોકોમાં ચર્ચા છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું આર્થિક હિત તો નથી ને? જો તાત્કાલિક પગલાં લેવાય નહીં તો વિસાવદરની હરિયાળી અને પશુપાલન બંને માટે જોખમ ઊભું થઈ શકે છે। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। તમારું નામ શું છે ભાઈ? મારું નામ આજાભાઈ ગુસાભાઈ વાટેર। તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એ છે કે પરમિટ આપે છે મામલતદાર, પણ પરમિટ આપે એ તળાવ ખોદતા નહીં, તળાવ અને ગૌસર છે એમાંથી બધી કાળી ધૂળ કાઢી જાય, ગોરમટું કાઢી જાય। અમે પ્રશ્ન એને અહીંયા કરવા જઈએ એટલે કે પરમિટ આપી, તો પરમિટ આપી હોય તો તળાવની આપી હોય, તળાવમાં તો રહેતા નથી। રોજ કેટલા ટ્રેક્ટર ભરાય અહીંયાથી? 150 થી 200 ટ્રેક્ટર। તો આ વિસાવદર તાલુકો એટલે ફરતા ગામડાને મેટર આપવાની આ ધૂળ મોટી મોણપરીના આવે, ખાંભાના આવે, ભૂતળીના આવે, કાલસારી, કારાવડ, ફરતા ગામના આવે, આમ દુધારું, માણંદિયા, રાજપરા। તો તમે જ્યાં પરમિટ આપી છે તળાવની, ત્યાં માટી ખોદે છે કે બીજે ક્યાંય? બીજે પરમિટ છે ત્યાં તો કાંઈ ખોદતા જ નથી, એના સિવાયની બધે બીજે જ ખોદે છે। ક્યાં ક્યાં ખોદી? આ નવથાના પટમાં બધે ખોદી નાખી છે, પછી આ સત્તાધાર રોડે એ ગૌસર આખું ખોદી નાખ્યું છે। 6-7 જીસીબી ચાલુ કરી છે, 150 થી 200 ટ્રેક્ટર એક ધારા ચાલુ હોય। તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત કરી એટલે એમ કહે કે એને પરમિટ આપી છે તળાવની, પણ તમે ત્યાં તરીને આપે એટલું ખરું, પણ ત્યાં જોવા જાય થડ માથે તો ખબર પડે ને કે ત્યાં પરમિટ આપીને ક્યાં હાલે છે, એ કોઈ કંઈ તપાસ કરતા જ નથી। તો હવે આમાં તમારું કહેવાનું શું થાય છે? અમારું કહેવાનું એ થાય છે કે આમાં સરકારની મિની ભગત હોવી જોઈએ। મામલતદારને કહીએ એટલે કે ખનિજ ખાતાને કહીએ એટલે એમ કે એ મામલતદારને અમે પરમિટ આપેલી છે પછી એ થડમાંથી આપી, થડ તો તમે જોવો। મતલબમાં જ્યાં પરમિટ આપેલી છે ત્યાં ખોદાતું નથી એવું? ત્યાં નથી ખોદાતું, એના સિવાય બીજે ખોદે છે। અંદાજે કેટલું ખોદાઈ ગયું ગૌચર? અંદાજે જાજુ ખોદી નાખ્યું છે। આવડા જુનાગઢ આવડા સત્તાધાર રોડમાંથી છે ને, એ તો ઉપાડી લીધું છે 20 વીઘામાં, અને ત્યાં તો રામેશ્વર જગ્યા, રામેશ્વર તળાવ ગણ્યું, તો રામેશ્વર તળાવ તો ત્યાં છે નહીં, અને રામેશ્વર તળાવના નામની પરમિટ કાઢવી છે। બીજું ક્યાં ખોદાણું? બીજું નવથાના પટમાં ખોદ્યું છે, બીજું આ પેમ્પરા રોડે એ તળાવ એટલી નથી ખોદી, નવથાનો કૌશલ લઈ લીધું છે, તળાવ એમણમ છે। જે તળાવ અહીંયા નાગવટલામાં તળાવ છે, તો એ તળાવમાં તો પ્રથમ ડાગ નથી કર્યો, અને નવથો પટ આખો લઈ લીધો।